જામનગરમાં અંબર ચોકડી નજીક ફ્લાયઓવર બ્રિજ નીચે દબાણ હટાવ કાર્યવાહી દરમિયાન એસ્ટેટ શાખાની ટીમ પર હુમલો થતાં ખળભળાટ થયો છે. પથ્થરમારો થતાં ઈજાગ્રસ્ત થયેલા સ્ટાફના લોકોને સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મનપાના અધિકારીઓ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેનભાઈ મુનાણી, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, શાસક પક્ષ નેતા અમરભાઈ મોદી સહિતના આગેવાનો પણ દોડી આવ્યા હતા. એસ્ટેટ શાખા દ્વારા ડેઇલી દબાણ હટાવની કામગીરી કરવામાં આવતી હોય છે. એ અન્વયે આજ રોજ પણ ફ્લાયઓવરની નીચે દબાણ હટાવ કામગીરી ચાલુ હતી. તે દરમિયાન ત્યાં જે દબાણ કરતા હતા એ લોકો દ્વારા પથ્થરમારો અને મરચાના સ્પ્રે દ્વારા હુમલો કરવામાં આવેલો છે અને એમાં 4 જે અમારા માણસો છે એમને ઘાયલ કરવામાં આવેલા છે, જેની સારવાર અત્યારે જીજી હોસ્પિટલમાં ચાલુ છે અને આ બાબતે પોલીસ ફરિયાદની પણ તજવીજ હાથ ધરવામાં આવેલી છે. જામનગરમાં આજે રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય આવી પહોંચ્યા હતા. એસપી ડોક્ટર રવિમોહન સૈની દ્વારા તેમનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. મોહરમને અનુલક્ષીને રેન્જ આઈજીની અધ્યક્ષતામાં હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે બેઠક પણ યોજાઈ હતી. ઉપરાંત એસપી ઓફિસના પટાંગણમાં અસામાજિક તત્વોને તલબ કરી આગવા અંદાજમાં ચેતવણી પણ આપવામાં આવી હતી. આજે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા જામનગર આવી પહોંચ્યા હતા. તેમણે એમપી શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે નમો મૈત્રી ગોષ્ઠી કાર્યક્રમ અંતર્ગત સંવાદ કર્યો હતો. તેમણે આગામી સમયમાં જીજી હોસ્પિટલમાં કાર્ડિયાક કેથેટરાઇઝેશન લેબોરેટરી એટલે કે કેથલેબ વિકસાવવાની ઘોષણા કરી હતી, જેને કારણે એન્જિયોગ્રાફી તથા એન્જિયોપ્લાસ્ટી જેવી હૃદયરોગ સંબંધિત સારવાર માટે દર્દીઓને સુવિધા ઉપલબ્ધ થશે. આજે જામનગર મેડિકલ કોલેજની અંદર વિદ્યાર્થી સાથેનું નમો મૈત્રી સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મેડિકલના સ્ટુડન્ટ્સ અને એમનો ટ્રેસ ઘણીવાર આપણે સાંભળતા હોય છે અને એનું ભણવાનું એટલું બધું ટ્રેસવાળું હોય છે, તો એને જીવનની અંદર સફળ થવા માટે માત્ર ડૉક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરીને આપણે સફળ થતા નથી. એ જ્ઞાન આજે ગીતા પણ દરેક વિદ્યાર્થીઓને ગિફ્ટમાં આપવામાં આવી છે. જ્યારે એ ડૉક્ટર બનીને પણ જો પોતાનું સ્પિરિચ્યુઅલ જ્ઞાન હશે તો ચોક્કસ એ સફળ થશે. આ દીકરા અને દીકરીઓ સમાજના લાડકા દીકરા દીકરીઓ છે. હું સમાજ વાપરું છું, દરેક જ્ઞાતિ એટલે સમાજ. એ આપણા દીકરા દીકરીઓ છે. એ ટ્રેસમાં હોય, એ આત્મહત્યા કરે અથવા તો બીજાને હેરાન કરે, આ આપણી સંસ્કૃતિને પોસાય એવી વાત નથી. માટે કેટલાને પનિશમેન્ટ કરી, કેટલાને સજા કરીશું. સજા કરવું એ પણ આપણે ગમતું નથી. માટે આજે સંવાદ થકી આ વિદ્યાર્થીઓ સાથે ખૂબ સરસ વાત થઈ, મને ગમ્યું. અને બધી જ કોલેજોની અંદર હું અત્યારથી બધી જ કોલેજમાં હું કરી જ નાખીશ એવું નથી કહેતો, પણ મારા સમય પ્રમાણે હું દરેક કોલેજની અંદર જઈ અને ડાયરેક્ટ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીશ. જામનગર નજીક મોખાણા ગામે જંગલી પશુના આટાફેરાથી સ્થાનિકો ભયભીત છે. આ વિસ્તારમાં દીપડો દેખાયો હોવાનો સ્થાનિકોનો દાવો છે. હું કિશોરભાઈ આહિર, તાલુકા સદસ્ય નવા મોખાણા. કાલ રાતે 11-12 વાગ્યાને આડેગાળે દીપડો જોવા મળેલ હતો. અમે રૂબરૂ સ્થળ ઉપર જોયું અને પછી અહીંયા બાપુનું જ્યાં ફાર્મ છે, ફાર્મમાં અંદર વહી ગયો. પછી મેં તાત્કાલિક ફોરેસ્ટ વિભાગમાં અને પોલીસ વિભાગમાં મેં તાત્કાલિક જાણ કરી અને તાત્કાલિક પોલીસ વિભાગ અને ફોરેસ્ટ વિભાગ બંને આવી ગયા હતા અને શોધખોળ હાથ ધરી હતી. અને મેં ગામ લોકો અને વાડી વિસ્તારમાં જે મજૂરો છે એને સૂચના આપી દીધી કે બધાએ સાવચેત રહેજો. અને અમારી બાજુમાં વાડી વિસ્તાર છે, ત્યાં વસવાટ માણસ કરે છે, એને પણ મેં જાણ કરી દીધી હતી કે તમે રાતે બધાએ સાવચેત રહેજો અને ધ્યાન રાખજો કે ભાઈ ગામમાં અત્યારે દીપડો આવ્યો હતો. અને આજે સવારે ફોરેસ્ટ વિભાગના ડિપાર્ટમેન્ટના માણસો આવ્યા છે, અધિકારીઓની આવ્યા છે અને શોધખોળ હાથ ધરી છે. અને બીજું એવું જાણવા મળેલ છે કે ક્યાંય કોઈને નુકસાન કરેલ નથી. હજી બધે તપાસ કરી લીધી છે, ક્યાંય નુકસાન નથી કરી હજી, બરાબર છે. અને અત્યારે શોધખોળ હાથ ચાલુ છે. જામનગરમાં મહોરમને અનુલક્ષીને પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી રહી છે. આજે શંકરટેકરી વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું તથા ટ્રાફિક ડ્રાઈવ પણ યોજવામાં આવી હતી.
સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.